બોડેલી નજીક સીએનજી પંપ પર લાઇનમાં ઊભા રહેવાના મુદ્દે થયેલી મારામારી ગંભીર ઘટના સામે આવી છે। 27 જાન્યુઆરી રાત્રે 9:15 વાગ્યાની આસપાસ યુવરાજસિંહ ઠાકોર પોતાની કાર લઈને લાઇનમાં ઊભા હતા ત્યારે રિક્ષા ચાલક કાળુભાઈ ભરવાડે લાઇનને તોડવાનો પ્રયાસ કર્યો હતો। યુવરાજસિંહે લાઇનમાં યોગ્ય રીતે ઊભા રહેવાનું કહેતા કાળુભાઈએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી। બોલાચાલી ઉગ્ર બનતા બંને મારામારી પર આવી ગયા હતા। કાળુભાઈ રિક્ષામાંથી લાકડી કાઢી અને યુવરાજસિંહ પંપ પરનો પ્લાસ્ટિકનો ડિવાઈડર સ્ટેન્ડ ઉપાડી લીધો હતો। બંને એકબીજાને ફટકારતા કાળુભાઈએ લાકડી વડે યુવરાજસિંહને માથા અને પીઠ પર હુમલો કર્યો હતો। તેથી યુવરાજસિંહ બેભાન થઈ ગયો હતો અને બેભાન થયેલા યુવરાજસિંહ પર કાળુભાઈ વધુ 3 ઘા માર્યા અને તને જીવતો નહીં રહેવા દઉં એવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘવાયેલા યુવરાજસિંહને બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી જ્યાં તેને માથામાં 7 ટાંકા લેવામાં પણ આવ્યા। બોડેલી પોલીસે કાળુભાઈ અમરાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી આગળની હાથ ધરી છે। પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી સમગ્ર ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે।